વન સંપદાની દ્રષ્ટિએ ગુજરાત દેશનું અગ્રણી રાજ્ય છે। માત્ર મોટા વૃક્ષો જ નહીં પરંતુ પાણીમાં ઉગતી અનેક જાતની વનસ્પતિઓ વડે ગુજરાતનું જંગલ સમૃદ્ધ બન્યું છે। આ જ વનસ્પતિઓના સંશોધન અને સંરક્ષણને ધ્યાનમાં રાખીને ગુજરાત વન વિભાગ દ્વારા 2 દિવસીય વિશાળ કાર્યશાળાનું આયોજન ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનમાં કરવામાં આવ્યું। આ કાર્યશાળામાં રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઓ તથા કોલેજોના વનસ્પતિ તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહ્યા। સંશોધનકર્તાઓએ પોતાના પત્રો રજૂ કર્યા, જેની ખાસ નોંધ વન વિભાગે લીધી, જેથી ભવિષ્યમાં વનસ્પતિ સુરક્ષા માટે તેનો ઉપયોગ કરી શકાય। કાર્યક્રમને સફળ બનાવવા વડોદરા, ગાંધીનગર અને વલસાડના પ્રોફેસરોનો સિંહ ફાળો રહ્યો હતો। ગુજરાત રાજ્યના તમામ કોલેજ યુનિવર્સિટીમાંથી બોટની વિભાગના પ્રોફેસર્સને બોલાવવામાં આવ્યા હતા અને 2 દિવસની કાર્યશાળા રાખવામાં આવી છે, જેમાં સ્ટેટસ ઓફ ફ્લોરલ ડાયવર્સિટી ઓફ ગુજરાત ઉપર ચર્ચા થનાર છે। જેમાં અત્યાર સુધીમાં જે વિષયની ચર્ચા થઈ નથી, ધારો કે એલ્ગી છે, ફંજાઈ છે, બ્રાયોફાઇટ છે, ટેરિડોફાઇટ છે, જિમ્નોસ્પર્મ છે અને એન્જોસ્પર્મ, એના સાથે કે આખા રાજ્યમાં કેટલા પ્રજાતિઓ આવેલી છે અને શું પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં એને કઈ રીતે કન્ઝર્વેશન કરીએ, આ વિષય ઉપર મનોમંથન થવાના છે। પછી આપણે ગુજરાત 75 વર્ષ 2035માં ઉજવશે ત્યારે 10 વર્ષનું એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે કે ગુજરાત રાજ્યની જે ફ્લોરલ ડાયવર્સિટી છે એમાં કઈ રીતે આગળ વધવાનું છે। કે ગુજરાતમાં વનસ્પતિ તો ખૂબ છે, ખૂબ મોટા મોટા જંગલો જોઈએ છે, પણ એ વનસ્પતિમાં કેટલી જાતો આવેલી છે, એની વિવિધતા કેટલી છે, ક્યાં એવી કોઈ વનસ્પતિ છે કે જે ખૂબ ઓછી છે, આપણે એને સાચવવાની જરૂર છે, પણ માહિતીનું લેવડ દેવડ ના થાય ત્યાં સુધી ખબર ના પડે। એટલે આ બધી જ માહિતી પર અલગ અલગ સંસ્થામાં કામ કરતા બધા લોકો આજે ભેગા થયા છે। 2 દિવસમાં ગહન ચર્ચા થશે અને પછી એનો નિચોડ એ આવશે કે આપણી પાસે જેટલું સારું વનમાં વિવિધતા છે એ તો છે જ, પણ એમાં ક્યાંક ધ્યાન આપવાની જરૂર છે, કોઈને સાચવવાની જરૂર છે, એ સચવાશે। જેટલી વનસ્પતિ વધારે, જેટલી જીવોની વિવિધતા વધારે, એટલા જ આપણા જંગલો સારા, અને એમાંથી ફાયદો તો લેવાનો જ છે ને। આપણને લાકડું જોઈએ, દવાઓ જોઈએ, ખાવા માટેની અલગ અલગ વસ્તુ જોઈએ, તો આ બધા સોર્સિસ શું છે એ આપણને ખબર પડશે।